દર મહિનાની 9મી તારીખે ગામની સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી તેની નોંધણી કરી તેમજ આરોગ્ય કેન્દ્ર પર સમજાવીને આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. બધું જ કામ તમે કરી શકો છો, પણ કમર વાળીને નહીં કરવાનું. કમર સીધી રાખીને બેસીને જ કરવાનું, નહીં તો કમરની તકલીફ થાય. બરાબર? અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. એવું બનતું હશે કે તમે છેલ્લા જમો, એવું નહીં કરવાનું. જમવાનું બધું શાકભાજી ખાવાનું, ફણગાવેલા કઠોળ ખાવાના, ચોખ્ખું અનાજ ખાવાનું, ચોખ્ખી વસ્તુ ખાવાની. એવું નહીં કે આજનું કાલે ખાવાનું. જેથી ગામની ભાવિ માતાઓની આરોગ્ય સ્થિતિ તેમજ સંખ્યાઓ વિશે માહિતી મળી શકે, જેથી વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકાય. આ કાર્યવાહી દર મહિને 9 તારીખ પહેલા કરવામાં આવે છે. કેટલી સુવાડ છે? સગર્ભા અવસ્થાની જાણ થાય ને તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવી લેવાથી તમામ સેવાઓ સમયસર અને મફત મેળવી શકાય છે. બીપીએલ મહિલાઓ એટલે કે ગરીબ મહિલાઓ ખાનગી દવાખાનાઓમાં પણ 9મી તારીખે મફત તપાસ કરાવી શકે છે. આના નાણાં ખાનગી દવાખાનાના ડોક્ટર્સને ચિરંજીવી યોજના અંતર્ગત સરકારશ્રી ચૂકવે છે. સુવાવડ સલામત થાય તે માટે ગર્ભવતી માતાની પ્રસૂતિ પહેલા ઓછામાં ઓછી 3 વખત આરોગ્ય તપાસ આવશ્યક છે, જેથી ડોક્ટરને જાણ રહે કે બાળકનો વિકાસ છે કે નહીં, બાળકની ગર્ભમાં સ્થિતિ બરાબર છે કે નહીં, માતાનું સ્વાસ્થ્ય કેવું છે, એટલે કે તેનું બ્લડ પ્રેશર 11% વધારે છે કે નહીં, પગ ઉપર સોજા છે કે નહીં તેની પણ જાણકારી રાખવામાં આવે છે. તેનું બીપી નોર્મલ છે કે નહીં તેની પણ નોંધ રાખવામાં આવે છે. અને ડાયાબિટીસ કે બીજી જોખમી બીમારી વિશેની જાણકારી પણ તેઓ રાખે છે. થી બચવા લોહ તત્વની ગોળીઓ અને પોષણ અંગેની માહિતી આપવામાં આવે છે. નર્સબેને કહી દઉં છું એટલે આપી દેશે. બરાબર છે? અને તારું લોહ તત્વનો રિપોર્ટ તમે જોયો તો થોડું લોહી ઓછું છે. આ જે ગોળી આપું છું બેન, રોજ એક લેવાની અને મને પૂછ્યા વગર બંધ નહીં કરવાની. કારણ કે તારા શરીરમાં લોહી ઓછું હોય તો બાળકને પણ નબળાઈ આવે. એટલે આ ગોળી રોજ એક લેવાની, પણ ગોળીની સાથે ખાવાનું પણ ધ્યાન રાખવાનું. દૂધ પીવે છે કે નથી પીતી? તો દૂધ ખાસ વધારે પીવાનું. પછી ખજૂર છે, ચણા છે, શીંગ છે, ફળફળાદી છે, આ બધું જ ખાવાનું. ફણગાવેલા મગ લેશે, મગ હોય ને એને ઉગાડીને એને ફણગા ફોડી દેવાના અને રોજ ખાવાના. બનાવીને, શાક બનાવીને ખાવાના, બાફીને ખાવાના.